આગળ વાત કરીએ તો વડોદરામાં મકરપુરાથી ડેરી તરફ જતા રોડ પર ટ્રક ફસાઈ ગઈ હતી અને પોતાના ખર્ચે જેસીબી મંગાવી ટ્રો કરી અને બહાર કાઢવામાં આવી હતી। 8 મહિનાથી અધૂરા ડ્રેનેજ કામથી માર્ગ પર ભૂવો પડ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। વડોદરા શહેરમાં મકરપુરાથી ડેરી તરફ જતા રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી હતી। કોઈપણ જાતનું પુરાણ કર્યા વગર તેના પર રોડ પાથરી દેવામાં આવ્યો। હાલમાં જ એક ટ્રક ફસાઈ ગઈ હતી અને પોતાના ખર્ચે જેસીબી મંગાવી ટ્રો કરી તેને બહાર કાઢવામાં આવી હતી। ગઈકાલે એક નાનો ટેમ્પો પણ ત્યાં ફસાઈ ગયો હતો। આ જગ્યાની અંદર વારંવાર ભૂવાઓ પડે છે। નજીકમાં સ્કૂલ તેમજ પેટ્રોલ પંપ આવેલ છે। સાથે સાથે આ કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવું મળ્યું હતું। હાલમાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી ત્યાં કીચડ એટલું બધું છે કે તેનાથી રોગચાળો પણ બહાર આવી શકે તેમ છે। આ વિસ્તારના કોર્પોરેટર હાલના પાટીલ છે, છતાં પણ આ કામગીરીની અંદર સંતોષકારક કામ આપવામાં આવ્યું નથી। શું કોઈની જાન લેવામાં આવશે ત્યારે જ આ કામ કરવામાં આવશે? હાલમાં માંજલપુરમાં એક ભૂવો પડ્યો હતો, જેમાં એક મહિલા 10 ફૂટ ઊંડા ખાડામાં પણ પડી ગઈ હતી। શું કોઈનો ભોગ લેવાય પછી જ આ કામ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે। અગાઉ 3 મહિના પહેલા પણ એક કાર ભૂવામાં પડી ગઈ હતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો।